વાલ્મીકી મુનિ વાલ્મીકી રામાયણની અંદર લખે છે કે આ પોપટ અને મેના બીજા જન્મની અંદર ધોબીને ધોબણનો દેહ પામ્યા. આગળની કથા આપણે જાણીએ છીએ. સીતાજી રામના અર્ધાંગીની ધર્મપત્ની ભક્ત કહેવાય. આજે મંદિરોની અંદર રામની સાથે સીતાની મૂર્તિ બિરાજમાન છે, છતાં પણ સીતાના બાળ અવસ્થાની અંદર આવી પ્રકારના પાપ કર્મના કારણે એમને પણ આ ફળ ભોગવવું પડ્યું. સુખદેવજીએ કહ્યું કે આટલો મોટો ત્યાગ કર્યો છતાં પણ એમને પોતાને વિવેક ન રહ્યો, વિનય ન રહ્યો. એક મૃગની અંદર બંધન થયું, 3 જન્મ લેવા પડ્યા. 5મા સ્કંદની સમાપ્તિ કરીને અત્યારે આપણે 6ઠા સ્કંદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે કાન્યકુબ્જ નામનું નગર છે, એની અંદર એક અજામિલ નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, સદાચારી હતો. પરંતુ એક દિવસ એના જીવનની અંદર કુસંગ થયો. એક વેશ્યા પોતાના માથાની અંદર પુષ્પની માળા લગાવીને નીકળી અને એને જોતાની સાથે એના હૈયાની અંદર રહેલી સુષુપ્ત કામના જાગૃત થઈ. અજામિલે એ માળામાંથી એક નીચે પુષ્પ પડ્યું, એ પુષ્પ લઈને સૂંઘ્યું. એટલામાં એની મતિ ભ્રમી ગઈ. એના ને એના વિચારોની અંદર એને નક્કી કર્યું કે મારે આની સાથે લગ્ન કરવા. એમાં મોહાંત બની ગયો, એની સાથે લગ્ન કર્યા, એના થકી બાળકોનો જન્મ થયો. સમય જતા અજામિલે પોતાના બ્રાહ્મણત્વ ધર્મનો ત્યાગ કર્યો, સદાચારનો ત્યાગ કર્યો, કુળના નીતિ નિયમનો ત્યાગ કર્યો અને માણસ કહેવડાવવાને માટે પણ લાયક ન રહ્યો. એ સમયની અંદર સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એક વખત નારદજી પોતે ફરતા ફરતા ગામની અંદર પધાર્યા અને ભિક્ષા માગવા માટે નીકળ્યા. ત્યારે લોકોએ કહ્યું કે તમે અજામિલને ત્યાં જાઓ, એ બ્રાહ્મણનું ઘર છે ને ત્યાં તમને ભિક્ષા મળશે. નારદજી ત્યાં આવ્યા. ભિક્ષા નહીં મળે તમને. નારદજીએ મનમાં વિચાર કરો કે સંતનો તો ધર્મ છે, જેના ઘરના આંગણાની અંદર સંતના પગલાં થાય એ ઘરના તમામ સભ્યોનું કલ્યાણ થવું જોઈએ, એનું હિત થવું જોઈએ, રૂડું થવું જોઈએ, ભદ્ર થવું જોઈએ. એણે મને ભલે ભિક્ષા ન આપી, મારે એનું કલ્યાણ થાય એવું કંઈક કરવું જોઈએ. નારદજીએ કહ્યું તમે ભિક્ષા ન આપો તો કંઈ નહીં, મને એક પ્રશ્નનો જવાબ આપો. આ નાનો બાળક તમારો છે કે હા? એનું નામ તમે પાડ્યું છે કે ના? તો મારી ઈચ્છા એવી છે કે તમે એનું નામ નારાયણ રાખો. અજામેલે કહ્યું માથું ખાતા જાઓ, એનું નામ નારાયણ રાખશું, પણ તમે અહીંથી જાઓ. નારદજી ભગવાનનું સ્મરણ કરતા, નારાયણના નામનું રટણ કરતા, એનું નામ નારાયણ પાડીને ત્યાંથી વિદાય થયા. અજામિલને પોતાના સૌથી નાના પુત્ર નારાયણના ઉપર એટલો બધો પ્રેમ હતો. હરતા ફરતા, નાતા ધોતા, દરેક ક્રિયાની અંદર નારાયણ અહીંયા આવ, નારાયણ અહીંયા આવ. જે કોઈ મળે એને એમ કે મારો નારાયણ તો બહુ સારો, બહુ એક્ટિવ, બહુ આમ, બહુ આમ. નારાયણના નામનું રટણ થતું જ રહ્યું. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એમ કરતા કરતા અજામિલનું આયુષ્ય પૂરું થયું. અને અજામિલને યમના દૂતો લેવા માટે આવ્યા. વિકરાળ અને ભયંકર બિહામણા રૂપવાળા યમદૂતો જોતાની સાથે અજામિલના મુખમાંથી શબ્દ નીકળ્યો કે નારાયણ દોડજે, નારાયણ દોડજે, નારાયણ દોડજે. આ મને લેવા માટે આવ્યા છે, મને બચાવી લે, મારું રક્ષણ કર, મને દોડીને આવીને આમાંથી ઉગાર. અને આ શબ્દો સાંભળતાની સાથે વૈકુંઠની અંદર બિરાજમાન વિષ્ણુ ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર પધાર્યા. અને આ યમના દૂતોની અંદરથી એને છુટકારો કર્યો. પરીક્ષિત રાજાએ કહ્યું કે આ મને સમજાતું નથી. આટલો ભયંકર પાપ કર્મ કરવા વાળો માણસ, એનું ભગવાને રક્ષણ કેમ કર્યું એ મને સમજાતું નથી.
એણે કોઈ એવી સાધના તપશ્ચર્યા કરી નથી અને યમના દૂતોના હાથમાંથી એના મુખમાંથી એની મુક્તિ કેવી રીતે થઈ મને સમજાવો. સુખદેવજીએ કહ્યું કે અંતકાળે એના મુખમાંથી ભગવાનના નામનું રટણ થયું. ભગવાનનું નામ આપણા મુખમાંથી અંતકાળે નીકળે ક્યારે? કે હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું નામ લઈએ તો પછી અંતકાળે ભગવાનનું નામ યાદ આવે. ભગવાનનું નામ તો ઘણા બધા બોલતા હોય છે. ભગવાનનું નામ અંતકાળે યાદ આવ્યું એટલા માટે એનું કલ્યાણ નથી થયું. એનું કલ્યાણ થયું છે એનું મુખ્ય કારણ એ છે કે નારદજીના વચને કરીને પોતાના પુત્રનું નામ નારાયણ રાખેલું. નામનો મહિમા નથી, નામની મહત્તા નહીં, નામ આપનાર સંતની અને ગુરુની મહત્તા છે. જેનું જેનું નામ પાડી શકાતું હોય એ બધાના નામ ભગવાનના નામે નામ રાખવા અને સાચા સંતની પાસે નામ પડાવવા. મકાનનું નામ, કંપનીનું નામ, દુકાનનું નામ, બાળકનું નામ, જેના જેના નામ પાડી શકાતા હોય સંતની પાસે નામ પડાવો અને ભગવાનના નામ જેની અંદર ભગવાનનો સંબંધ આવે એવા પ્રકારના નામ રાખવા. પણ આજે લોકોને ભગવાનના નામ તો ગમતા જ નથી. કેવા લોકો વિચિત્ર નામ પાડતા હોય છે. મેં મોડાસાની અંદર પારાયણ હતું ને પધરામણીમાં ગઈ એક જગ્યાએ એક નાનો બાળક લઈ આવ્યા અને પૂછ્યું કે એનું નામ કંઈ પાડ્યું છે? કે નામ તો પાડ્યું નથી પણ ઘરના બધા સભ્યો અમે એને ચક્કો ચક્કો કહીએ છીએ. એટલે અમે સ્વામીએ કહ્યું કે ચક્કો કહો છો એના કરતા લાવો નામ પાડી દઈએ. તો કે ઉભા રહો, ઘરવાળાને પૂછી લઈએ. ઘેરે પૂછવા ગયા, પછી પાછા આવ્યા કહું કે ઘરવાળા એમ કહે છે કે અમારે ચક્કો બરાબર છે. ભગવાનનું નામ નથી ગમતું. મુન્નો ને ચક્કો ને પિન્ટુ ને કૂતરાના નામ જેવા નામ રાખેલો, જેના નામનો કોઈ અર્થ નહીં અને જે નામના અર્થની સાથે ભગવાનનો કોઈ સંબંધ નહીં. હવે એવા નામ રાખે પછી અંતકાળે કેવા શબ્દો યાદ આવે? ભગવાનનું નામ રાખ્યું હોય, ધારો કે બાળકનું નામ ઘનશ્યામ છે, એના માતા પિતાનું કલ્યાણ, એના ભાઈ ભાભીનું કલ્યાણ, એ ઘનશ્યામ બાળક જે સ્કૂલમાં ભણતો હોય એના વિદ્યાર્થીઓનું કલ્યાણ, એના ટીચરનું કલ્યાણ, અને એનું પેપર જ્યાં તપાસવા માટે જતું હોય ચેકિંગમાં એ પરીક્ષકનું કલ્યાણ. ભગવાનના નામનો પ્રતાપ એ જાણે અજાણે વાંચશે, બોલશે, સાંભળશે. કંપનીનું નામ ભગવાનના નામ રાખો. ઘરનું નામ મોટા અક્ષર લખાવો. મુકેશભાઈના ઘરનું નામ શું છે? અક્ષરધામ. લો, એ જોતાની સાથે જે કોઈ જોવે અને વિચાર તો આવે કે આપણે એક દિવસ અક્ષરધામમાં જવાનું છે. અક્ષરધામ. રહેવા વાળાને વિચાર કરવો જોઈએ કે આપણે ઘરમાં નથી રહેતા, અક્ષરધામમાં રહીએ છીએ. આ વિચાર રહેવો જોઈએ. આ વિચાર ક્યારે આવે કે મકાનનું નામ અક્ષરધામ રાખ્યું છે તો. અને કેટલાક સજ્જનો અને ભક્તો એવા છે કે પોતાના બાળકનું નામ પડાવવા માટે અમેરિકાથી પોતાના નાના બાળકને અહીંયા પ્રમુખ સ્વામી આગળ મોકલાવે. કદાચ એમને અહીંયા આવવાની અનુકૂળતા ન હોય તો એર હોસ્ટેસ દ્વારા નાના બાળકને વર્તમાન ધરાવવા માટે, કંઠી પહેરાવડાવવા માટે, નામ પડાવવા માટે અહીંયા મોકલાવે. નામ સંતની પાસે પડાવવું. સંત નામ નથી પાડતા પરંતુ નામની સાથે સાથે નામી એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો સંબંધ કરાવે છે. તો અજામિલનું કલ્યાણ થયું અને કાળના મુખમાંથી એમની મુક્તિ થઈ. એની પાછળનું કારણ શું હતું? કે નારદજીના આશીર્વાદ હતા, નારદજીનું વરદાન હતું અને નારદજીએ એના બાળકનું નામ નારાયણ રાખ્યું હતું.
અજામિલ આટલો પવિત્ર બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, સંસ્કારી હતો, સદાચારી હતો, છતાં પણ આટલો મહાપાપી કેમ બન્યો? એને જીવનની અંદર કુસંગ કર્યો. ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો બુદ્ધિશાળી ને સદાચારી હોય, પણ જીવનની અંદર જો કુસંગ કરે તો એનું અધપતન થાય ને થાય. આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનના જ્ઞાનની સાથે સાથે માયાનું જ્ઞાન પણ જરૂરી છે. સત્સંગના જ્ઞાનની સાથે સાથે કુસંગનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. નીતિના જ્ઞાનની સાથે સાથે અનીતિ કોને કહેવાય એ જ્ઞાન પણ જરૂરી છે. સત્સંગ કરતા હોઈએ પરંતુ કુસંગનું જ્ઞાન આપણને ન હોય તો જીવનમાં ક્યારે કુસંગ થઈ જાય એ ખબર જ ન પડે. યોગી બાબા દ્રષ્ટાંત આપતા કે એક નાના ગામડાની અંદર એક ઉંદર છે ને, ઉંદર, ફિમેલ ઉંદર, એ વિયાણી અને એને નાની નાની ઉંદરડી આવી જન્મી. એ ઉંદરે એટલે એના મા બાપે એના બચ્ચાને શીખવાડ્યું કે બિલ્લી આવે તો ભાગ જાના, ક્યોંકि બિલ્લી હમારી શત્રુ હૈ. બોલો, બિલ્લી આવે તો ભાગ જાના. એ બચ્ચાને આવી રીતે બોલાવડાવે, પાઠ આપે, સવાર બપોર ને સાંજ 3 ટાઈમ ટ્યુશન. બિલ્લી હમારી શત્રુ હૈ, બિલ્લી આવે તો ભાગ જાના. એટલે બચ્ચા દોડા દોડ કરે, અહીં ત્યાં જાય, આમ તેમ આગા પાછા થાય. હવે એમ કરતા એમ બન્યું કે બિલાડી આવી. બિલાડી આવી અને તે વખતે પણ પેલી શું બોલે, બચ્ચા બધા શું બોલે? બિલ્લી હમારી શત્રુ હે, બિલ્લી આવે તો ભાગ જાના. બિલાડીએ છલાંગ મારી અને 2 બચ્ચાને પોતાના મોઢાની અંદર મૂક્યા. તો પેલા બચ્ચા શું બોલે છે? બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી હમારી શત્રુ હે, બિલ્લી આવે તો ભાગ. અરે ભાગ ક્યાં જાના, અભી તો અંદર જાના. એના મા બાપે માત્ર એટલું જ્ઞાન આપેલું કે બિલાડી શત્રુ છે, ભાગી જવું. પણ બિલાડી કોને કહેવાય એ જ્ઞાન નહોતું આપ્યું. એમ ઘણા લોકો એમ કે કુસંગથી દૂર રહેવું, અધર્મથી દૂર રહેવું, દુષ્ટોની સોબત ન કરવી. પણ આખે આખો દુષ્ટના ખોળામાં બેઠો હોય, એને ખબર જ ન હોય કે આ કુસંગ છે. સત્સંગના જ્ઞાનની સાથે સાથે કુસંગનું જ્ઞાન પણ જરૂરી છે. કુસંગ કોને કહેવાય? ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આપી છે. ન જોવાનું જોઈએ તે કુસંગ, ન સાંભળવાનું સાંભળીએ તે કુસંગ, ન સૂંઘવાનું સૂંઘીએ તે કુસંગ, ન બોલવાનું બોલીએ તે કુસંગ, ન ખાવાનું ખાઈએ તે કુસંગ, અને જેનો સ્પર્શ ન કરવો જોઈએ એનો સ્પર્શ કરીએ તે કુસંગ. આ કુસંગની સામાન્ય અને સાદી પરિભાષા. અજામિલે ન સૂંઘવાનું પુષ્પ સૂંઘ્યું, એમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આપણને એમ થાય કે એમાં શું, એમાં શું? પણ એની અંદર જે કઈ વસ્તુ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ વસ્તુની આજુબાજુ એના આંદોલનો કામ કરતા હોય છે. અને એ આપણા માનસ ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આપણા જીવન ઉપર અવશ્યપણે અસર કરતા હોય છે. ગમે તેવો મોટો હોય પરંતુ જીવનની અંદર કુસંગ કરે તો કુસંગે કરીને એનું અધપતન થાય છે. અહો દુર્જન સંસર્ગાત માનહાનિ પદે પદે પાવકો લોહ સંગેન મુદ્ગરે રવિહન્યતે. દુષ્ટ માણસોના સંગે કરીને, કુસંગે કરીને માનહાનિ પદે પદે, ડગલે ને પગલે માનહાનિ થતી હોય છે, અપમાનને તિરસ્કાર થતા હોય છે. પાવકો લોહ સંગેન, પાવક એટલે અગ્નિ. અગ્નિ જો લોખંડનો સંગ કરે, મુદ્ગરે રવિહન્યતે, હથોડા વડે અગ્નિને ટીપાવાનો વારો આવે. કોઈ લોખંડમાંથી આપણે દાંતરડા બનાવવાના હોય, કોદાળી બનાવવાની હોય, પાવડા બનાવવાના હોય, કોઈ ઓજાર બનાવવાના હોય, તલવાર બનાવવાની હોય, તો પેલા એ લોખંડને ગરમ કરે એટલે અગ્નિનો લોખંડમાં પ્રવેશ થાય. અને પછી પેલો લુહાર, તમે લુહારની કોઢ જોઈ છે? લુહારની કોઢ
એ લુહાર મોટો ઘણ લઈને ઉલડીને મારે. લોઢો તો ટીપાય, ભેગા હથોડાનો માર છે પેલા અગ્નિ નહીં ખાવો પડે છે. અગ્નિ કેવો છે કે જે વસ્તુમાં પ્રવેશ કરે એના ગુણધર્મને બદલી નાખે એવી પ્રકારની શક્તિ ને તેજસ્વીતા અગ્નિમાં રહેલી છે. લોખંડ કાળું છે અને કાળા લોખંડની અંદર અગ્નિ પ્રવેશ કરે તો લોખંડ કેવું બની જાય? લાલ બની જાય. લોખંડ ઠંડુ છે પણ અગ્નિ એમાં પ્રવેશ કરે તો લોખંડ કેવું બની જાય? ગરમ. આવી પ્રકારની શક્તિ અગ્નિમાં રહી છે. અને એ અગ્નિ જો લોખંડનો સંગ કરે તો લોખંડની સાથે સાથે અગ્નિને પણ હથોડા વડે ટીપાવાનો વારો આવે છે. કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માકડ નાસી જાય, તે દોષથી માર પલંગ ખાય. સવારના શેઠ પથારીમાં બેઠા થાય અને પછી પોતાની ધર્મપત્નીને ફરિયાદ કરે કે આજે રાતના ઊંઘ ના આવી. કે કેમ ઊંઘ ના આવી? એર કન્ડિશન ચાલુ છે, ડનલોપનું ગાદલું લગાવ્યું છે અને સરસ મજાનું આપણો બંગલો છે, ઊંઘ કેમ ના આવી? તો કે રાતના મને માકડ બહુ કરડ્યા. એટલે શેઠાણી પછી એ ગાદલાને અને પલંગને લઈ જાય છેક ઉપર ટેરેસમાં, અગાશીમાં, અને ઉનાળાના ધગધગતા તાપની અંદર ખૂબ તપાવે અને પછી આટલો મોટો લાંબો દંડો લે, માંડે ટીપવા. માકડને મારે છે. માકડ તો લોહી પીને ક્યાંય ખૂણે ખાંચરે ભરાઈને બેઠા હશે. લોહી પીધું માકડે અને દંડા કોને ખાવા પડ્યા? પેલી પાટીને. કુસંગી સંગે સુજનો પીડાય. એ પલંગને માર ખાવો પડે છે. એમ ગમે તેવો સાચો સજ્જન હોય પણ કુસંગ કરે તો એને પીટાવાનો વારો આવે છે. એક નાના ગામડાની અંદર એક દિવાલ હતી ને, દિવાલની ઉપર ઘાસ ઉગેલું અને એની ઉપર એક સમળી બેઠી, સમળી ઈગલ. થોડી વાર બેઠી ને પછી ઉડી અને ઉડતી ગોળા કરે, ઉડતી છેક ઉપર ગઈ. પેલા માણસો બધા ભાગોળમાં ઊભા હતા એને આ તો સ્વર્ગમાં જશે શું, કેટલી ઉપર જાય છે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે એવું બન્યું કે પેલી સમળી પાંખો ફફડાવતી સીધી નીચે પડી. બાકી સમળી આમ ચડે પણ આમ ગોળા કરે, આમ પ્લેનની માફક આમ ચડે, ઉતરે એવી રીતે. પાંખો ફફડાવતી નીચે પડી. માણસોએ વિચાર કર્યો કે કોઈ દિવસ નહીં આજે સમળી આવી રીતે કેમ પડી? શું હાર્ટ એટેક આવ્યો? બીપી વધી ગયું? શું થયું? શું? જઈને જોયું તો એ સમળીની પાંખની અંદર આવડો મોટો ઠાકરિયો વીંછી હતો. અને છેક ઉપર ચડીને ત્યાં ડંખ માર્યો, સહન ન થયો, નીચે પડી. એ ઠાકરિયો વીંછી આવ્યો ક્યાંથી? પેલા ઘાસવાળી દિવાલ ઉપર બેઠી ત્યાંથી ચડી ગયેલો. એમ માણસ પોતે આવી જગ્યાએ બેસે, કુસંગના વીંછી ન ચડે તો શું ચડે? અને પોતાની સાધનાની પાંખો દ્વારા ઉડતો સાધક ભગવાનના ધામના દરવાજા સુધી પહોંચે અને જો પાંખની અંદર જો ઠાકરીઓ કુસંગનો વીંછી બેઠો હશે ત્યાંથી ડંખ મારી નીચે નાખશે. એટલા માટે કહું કે જીવનની અંદર જો થાય તો સત્સંગ કરવો, પરંતુ કુસંગ તો કોઈ દિવસ ના કરવો. ન જોવાનું જોઈએ તે કુસંગ છે. ઘરના તમામ સભ્યો કોઈ જાતનો વિવેક અને વિનય રાખ્યા સિવાય કેટલાય કલાકો સુધી ટીવીની સામે જોયા કરે. કુસંગ. ન જોવાના દ્રશ્યો જોઈએ છીએ એની અસર આપણા માનસ ઉપર થાય છે, આપણી બુદ્ધિ ઉપર થાય છે, આપણી ક્રિયાઓ તરફ થાય છે. ઘણા એમ કે અમે બીજું કંઈ નથી જોતા પણ શું છે, ધાર્મિક પિક્ચર જોઈએ. ધાર્મિક પિક્ચરની અંદર એક્ટિંગ કરવા વાળા એ બધા ધાર્મિક છે? તપાસ તો કરજો.
રામાયણનું પિક્ચર જોવા જાય એમાં રામ અને સીતાનું પાત્ર ભજવનાર જે અભિનેતા અભિનેત્રીઓ છે એનું જીવન તપાસજો. સીતાએ પોતાના જીવનની અંદર કેટલા દુઃખો આવ્યા. અશોક વાટિકાની અંદર વર્ષો સુધી રામના વિરહ અને વિયોગની અંદર આંસુ સારવા પડ્યા, રાવણનો ત્રાસ સહન કરવો પડ્યા, છતાં પણ સ્વપ્નની અંદર એક ક્ષણના માટે પણ રામ સિવાય પોતાનું મન બીજે જવા ન દીધું. અને સીતાનું પાત્ર ભજવનાર તત્વ જે અભિનેત્રી છે એનું જીવન તપાસજો. એક નારી, એક વચન અને એક બાણ જેના જીવનની સાથે સંકળાયેલા હતા. વગર વાંકે વનવાસ થયો છતાં પણ પિતાનું વચન થતાની સાથે રાજગાદીનો ત્યાગ કરી અને 14 વર્ષ સુધી વનની અંદર ભટકનાર રામનું જીવન જુઓ અને રામનું પાત્ર ભજવનાર અભિનેતાનું જીવન જુઓ. વ્યક્તિની અસર નથી થતી, વ્યક્તિના ચારિત્રની આપણા જીવન ઉપર અસર થતી હોય છે. ભગવાન કપડા તો ઘણા બધા છે, પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના વચન ઉપર સેંકડો નવયુવાનો સંસારના વિષય સુખનો ત્યાગ કરીને ભગવી ચાદર ઓઢીને બેસી જાય. એનું શું કારણ છે કે એના જીવનની અંદર ત્યાગ વણાયેલો છે, એના જીવનની અંદર ધર્મ વણાયેલો છે, એના જીવનની અંદર સદાચાર વણાયેલો છે. કપડાની મહત્તા નથી, એના વર્તનની, એના ચારિત્રની શુદ્ધિની મહત્તા છે. તો જે કંઈ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ એની આપણા ઉપર અસર થાય છે. બહારનું આપણે ખાઈએ, અત્યારે તો ફેશન છે કે અઠવાડિયામાં એક વખત હોટલમાં જમવા ન જઈએ તો આપણે મોડર્ન ન કહેવાઈએ. પોતાની જાતને મોડર્ન કહેવડાવવા માટે ઘરમાં બનેલા ભોજનનો ત્યાગ કરીને પણ હોટલમાં જમવા માટે જતા હોય છે લોકો. અને હોટલનું જમવાનું શું શુદ્ધ હશે? પાણી ગાળેલું હશે, લોટ ચાળેલો હશે, બનાવનાર હાથ પગ ધોતો હશે, ટોયલેટ જઈને પાણી નહીં લેતો હોય. મહાન સ્વામીએ એક વખત જોયેલો પ્રસંગ કહેલો કે એ લોકો રોડ ઉપરથી પસાર થતા હતા, રસ્તાની અંદર એક હોટલ આવી, એણે દરવાજો ખોલ્યો, શટર ખોલ્યું અને આ લોકોની કાર ત્યાં સામે ફૂટપાથ પર ઊભેલી. ભોંડા બનાવવાની દુકાન હતી, ભોંડાની, બટાટાવાળાની. શટર ખોલ્યું, એ ગેસના ચૂલા ઉપર પેલો તેલનો તાવડો હતો, એમાં આવડો મોટો ઘૂસ ઉંદર મરી ગયેલો અંદર તેલના તવાની અંદર. એને પૂંછડી પકડીને બહાર કાઢ્યો, કાઢીને ફેંકી દીધો હતો તો વાંધો નહીં, પણ એ મક્કી ચૂસ મારવાડી હશે, એ ઉંદરને આમ પકડીને બરાબર નીચોવો કે તેલ નકામું જાય કેમ, બરાબરનો નીચેવો, અને પછી આમ રોડ ઉપર ઘા કરીને ફેંકી દીધો. હવે એની અંદર બટાટાવાળા થાય ને ભાઈ સાહેબ બટાટાવાળા જેમે વાહ. જમવાની ઈચ્છા થાય, જે કંઈ જમવાની ઈચ્છા થાય, ધર્મપત્નીને કહેશો તો ના નહીં પાડે. લગ્ન વ્યવસ્થા એટલા માટે તો છે. ધર્મપત્ની ભગવાનનું નામ લેતા લેતા જમવાનું બનાવશે, પ્રેમથી બનાવશે, ભાવથી બનાવશે કે મારા બાળકો જમશે, મારા પતિદેવ જમશે. ભગવાનને જમાડીને તમને આપે છે જમવાનું, અને એની અસર આપણા ઉપર સાત્વિક રીતે થાય છે. ન જોવાનું જોઈએ, ન ખાવાનું ખાઈએ, ન સાંભળવાનું સાંભળીએ, ન બોલવાનું બોલીએ, ન સૂંઘવાનું સૂંઘીએ, જ્યાં ન જવું જોઈએ ત્યાં જઈએ. આ બધો કુસંગ છે.
સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે અજામિલનું કલ્યાણ થયું એની પાછળનું કારણ એને નારદજી મળ્યા અને નારદજીના નામ પ્રમાણે પોતાના બાળકનું નામ નારાયણ રાખ્યું. આ પ્રસંગની સમાપ્તિ પછી સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે એક વખત દક્ષે પોતાના 10,000 પુત્રોને આજ્ઞા કરી કે તમે નારાયણ સરોવર ઉપર તપશ્ચર્યા કરવા માટે જાઓ. વર્ષો સુધી તપ કર્યું અને તે વખતે નારદ મુનિ વિચરણ કરતા કરતા ત્યાં પધાર્યા. અને નારદજીએ ઉપદેશ આપવાની શરૂઆત કરી. મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરી, ભગવાન ભજવાની વાત કરી, સંસારમાં ક્યાંય સુખો નથી અને દુઃખ ભર્યું છે એ પ્રકારની વાતો કરીને કહું કે સાધુ થઈ જાઓ. નારદજીના થોડા પ્રવચનના અંતે 10,000 પુત્રો સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ ગયા. સુખદેવજીએ કહ્યું ત્યાર પછી દક્ષ રાજાએ દક્ષે બીજા 1,000 શબલાશ્વ નામના પુત્રો ઉત્પન્ન કર્યા અને એમને પણ આજ્ઞા કરી કે તમે તપશ્ચર્યા કરવા માટે નારાયણ સરોવર ઉપર જાઓ, પરંતુ આગળ 10,000 તમારા ભાઈઓ સાધુ બન્યા એમ સાધુ ન બનતા. વર્ષો સુધી તપ કર્યું. નારદજીને સમાચાર મળ્યા કે આ બીજો પીરિયડ શરૂ થવાનો છે. હવે આવા એક સાથે એક વર્ગની અંદર 1000 વિદ્યાર્થીઓ મળે, ક્યાં શોધવા જવું? એક માણસને વાતો કરવી એના કરતા એક સાથે. નારદજીનું કામ જ આ કે જે કોઈ મળે એને ભગવાનનો મહિમા કહેવો, ભગવાનના માર્ગે વાળવો, સંસારના સુખ દુઃખની વાતો કરીને સંસારમાંથી વૈરાગ્ય જગાડીને ભગવાનની અંદર જોડવાની વાતો નારદજી હંમેશા માટે કરતા. નારદજી એને પણ વૈરાગ્યની વાતો કરીને કહ્યું જો મારા વચનમાં વિશ્વાસ ના આવતો હોય તો તમારા ભાઈઓ જે આગળ 10,000 સાધુ થયા એનો વિચાર કરો. શું કામ ત્યાગ કર્યો હશે? ક્યાંય સુખ નથી, થઈ જાવ સાધુ. અને બીજા 1000 સાધુ થઈ ગયા. હવે પછી દક્ષનો પારો ચડે કે ન ચડે? દક્ષે ક્રોધાયમાન થઈને નારદજી પાસે આવીને કહ્યું કઈ ધંધો છે? મારા એકલાના જ મળ્યા. જાઓ, હું તમને શાપ આપું છું કે તમે કોઈ જગ્યાએ એક જગ્યાએ ઠરીને બેસી શકશો નહીં, તમને ભમરો. નારદજીને 2 શાપ થયેલા છે. એક દક્ષનો શાપ અને બીજો જરા નામની કન્યા. જરા માને વૃદ્ધાવસ્થા. એ જરા નામની કન્યાએ નારદજી પાસે આવીને કહ્યું કે જુઓ મારી ઉંમર બહુ થઈ ગઈ છે અને મારું કાંડું કોઈ પકડતું નથી, તો તમે મારી સાથે લગ્ન કરો. નારદજી કે મારે લગ્ન કરવા હોય તો રૂડી રૂપાળી 16 વર્ષની કન્યા સાથે ન વરું, તને બુઢીની સાથે લગ્ન કરું? હું તારી સાથે લગ્ન ન કરું. અને જરા નામની કન્યાએ નારદજીને શાપ આપ્યો તમને ભમરો, જાઓ કોઈ જગ્યાએ ઠરીને બેસી જ નહીં શકો. અને ત્યારથી કહેવાય છે કે નારદજી હંમેશા 3 ભુવનની અંદર વિચરણ કરતા જ રહેશે. અને નારદજીએ વિચાર કર્યો કે આ શાપ નથી, મારા માટે આશીર્વાદ છે. જેટલું વધારે ફરીશ ને એટલા વધારે બાવા બનાવીશ. અને સંતો તો ફરતા ભલા અને ફરતા ભલા નીર. પાણી જો એક જગ્યાએ બંધાયેલું રહે ને ગંધાઈ જાય. વહેતું નીર છે એ જ નિર્મળ રહે, પવિત્ર રહે. એમ સંતોને પણ ફરવાની વાત. હજી જો સ્વામી ફરે, સ્વામીના સંતો અને સદગુરુ સંતો ફરે, આ મંદિરમાં રહેતા સંતોય ફરે છે. આજે આનંદ સાગર સ્વામી છે, 2-5 વર્ષ પછી પાછા બીજા આવશે. ફરતા રહે. અહીંયા જાય, કન્યાકુમારી જાય, રામેશ્વર જાય, ત્રિચનાપલ્લી જાય, કોઈમ્બતુર જાય, બધી જગ્યાએ ફરવાનું ચાલુ. અને જેટલા ફરે એટલા વધારે મનુષ્યોના યોગની અંદર આવે અને ભગવાનની કથા વાર્તા કરી અને ભગવાનના માર્ગે વાળે, ભગવાનની સેવા થઈ જાય. પણ સમાજની અંદર લોકોને કેટલાકની એવી ભાવના થાય કે હવે આ તમે બધાને સાધુ બનાવી દેશો પછી સંસાર વ્યવહાર કેમ ચાલશે? એના વગર સંસાર એના આધારે ચાલતો એવી રીતે વિચાર કરે. ગુજરાતના એક ગામની અંદર 4 બ્રાહ્મણો આવ્યા. મહારાજ ત્યાં સભા કરી, કોઠીના ઝાડ નીચે બેઠેલા 4 બ્રાહ્મણો આવીને કહ્યું મહારાજ
તમે બહુ ભૂંડું કર્યું. શું થયું? તમે જેટલા આવે બધાને મૂંડે રાખો. 2000 સાધુ તમે બનાવ્યા, અને સાધુ બનાવશો પછી આ સંસાર કેમ ચાલશે? મહારાજે કહ્યું તમે એક કામ કરો, તમે સાધુ બની જાઓ અને આ કોઠીના ઝાડ ઉપરથી 4 કોઠા બનાવો, ઉતારો નીચે, 4 કોઠા નીચે ઉતારો. એ 4 કોઠામાંથી હું તમારા જેવા 4 બીજા બ્રાહ્મણો બનાવીને તમારા ઘેર મોકલી આવું, તમે સાધુ થાવ. પેલા ને થયું કે આ તો ભગવાન છે, અમને જો અહીંયા કોઠા ઉતારે ને એને અમારું રૂપ આપીને ઘેર મોકલી દીધા તો અમને દરવાજો બંધ કરી દેશે, ઘરમાં દાખલ જ નહીં થવા દે. ઘર ભેગા થઈ ગયા. ઘણાને આ બહુ ચિંતા થતી હોય કે તમે બધાને સાધુ બનાવી નાખો છો, પછી સંસાર વ્યવહાર કેમ ચાલશે? જાણે એને પોતાને ચલાવવો હોય એમ. અને ઘણાને ભગવાન કે સંતના કાર્યની અંદર પણ એટલી બધી શંકા કુશંકા થતી હોય, વાત જવા દો. આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. ભગવાનના કાર્યની અંદર શંકા કે તમે મંદિરો શું કામ બનાવો છો? હોસ્પિટલ બનાવો ને. આટલો પૈસો તમે મંદિર બનાવવાની પાછળ કાઢો છો, ખર્ચો છો, એની જગ્યાએ હોસ્પિટલ બનાવો, દવાખાના બનાવો, સ્કૂલ બનાવો, શાળા બનાવો, કોલેજ બનાવો. અવળાએ ભરી બુદ્ધિ જે વ્યક્તિની પાસે હોય એને આવા પ્રકારના વિચારો આવે, પણ એને ખબર નથી આ મંદિરો, શાસ્ત્રો અને સંતો સમાજનો પ્રાણ છે, સમાજનું હૃદય છે. આપણા સમાજની અંદર, આપણી સમાજ વ્યવસ્થાની અંદર ધર્મશાળાની જરૂર હોય, દવાખાનાની જરૂર હોય, સ્કૂલની જરૂર હોય, પાયખાનાની જરૂર હોય, રોડ રસ્તાની જરૂર હોય, વિધાન સભાની જરૂર હોય, સચિવાલયની જરૂર હોય, કોર્ટ કચેરીની જરૂર હોય, તો સાધુ સંતોની જરૂર છે, મંદિરની જરૂર છે, શાસ્ત્રોની જરૂર છે. શાસ્ત્રો, સંતો અને મંદિર એ સમાજનું અવિભાજ્ય અંગ છે. અને જે સમાજની અંદર મંદિર ન હોય, સાધુ સંતો ન હોય અને શાસ્ત્રો ન હોય, તો સમાજ છે એ મળદા જેવો છે. આપણા ભારત વર્ષની અંદર કેટલા કેટલા ભયંકર આક્રમણો ભૂતકાળની અંદર થયા છતાં પણ આપણી સંસ્કૃતિ આજે એમની એમ ઊભી રહી છે અડીખમ. એની પાછળનું કારણ આપણા મંદિરો છે, આપણા સંતો છે, આપણા શાસ્ત્રો છે. આજે મંદિર હશે તો ભગવાન યાદ આવશે, આપણો ધર્મ યાદ આવશે, આપણી નીતિ સદાચાર અને સંયમ આપણા જીવનના પાયા છે એનું જ્ઞાન થશે અને આપણા કર્તવ્યનું ભાન થશે. એક મંદિર કેટલું મહાન કાર્ય કરે છે. દવાખાના, હોસ્પિટલ, કોલેજ, શાળા કે મોટા મોટા પ્રધાનોના બંગલાને સચિવાલય જે કામ ન કરી શકે એવું અદ્ભુત અને અલૌકિક મનુષ્યને, સમાજને શાંતિ આપવાનું અને ધર્મનું જ્ઞાન આપવાનું કાર્ય મંદિરો અને સંતો કરે છે. પણ લોકોને એટલું અજ્ઞાન છે, એટલી વામણી અને પાંગળી બુદ્ધિ છે કે થોડો પણ વિચાર કરી શકતા નથી કે આ શાના માટે છે. આ બધું બરાબર નથી. પેલો એક માણસ હતો ને, એ વડના ઝાડ નીચે સૂતો હતો અને સૂતો ત્યારે એની નજર છેક ઉપરની ડાળી ઉપર પાકેલો લાલ લાલ ટેટો હતો એના ઉપર થઈ ગઈ. ટેટાને જોયો ને એને થયું કે આ ભગવાનને કઈ બુદ્ધિ જ નથી. આટલી સૃષ્ટિનું સર્જન કર્યું, આટલું બધું ઘણું બધું બનાવ્યું, એને કઈ બુદ્ધિ જ નથી કે કયા વૃક્ષને, કયા વેલાને કઈ ટાઈપનું, કયા પ્રમાણનું ફળ મૂકવું. આટલો નાનો હાથનો વેલો ને એને આવડું મોટું તરબૂચ બનાવ્યું, અને આટલો મોટો ઘટાદા વટવૃક્ષ એને આટલું નાનું એવો ફળ બનાવ્યું. ભગવાનને બુદ્ધિ જ નથી, મંડો ભગવાનને ગાળો દેવા. બન્યું એવું કે છેક ઉપરની ડાળી ઉપરથી વડનો ટેટો તૂટ્યો, અને તૂટ્યો એટલું જ નહીં, બરાબર એની આંખ ઉપર પડ્યો ટપાક કરતો. નાની એવી વસ્તુ બહુ ઊંચાઈ ઉપરથી નીચે પડે અને આંખ જેવી કોમળ વસ્તુ ઉપર પડે,
કોમળ અંગ ઉપર પડે તો શું દશા થાય? ફૂલીને આટલી મોટી દડા જેવી થઈ આંખ. એ વખતે એને વિચાર થયો કે નહીં, ભગવાનને બરાબર કર્યું છે. બાકી અહીંયા જો તરબૂચ ટીંગાડ્યું હોત અને એ તરબૂચ તૂટ્યું હોત તો હું જીવતો ન રહેત. ભગવાનના કાર્યની અંદર પણ માણસને આવા પ્રકારના વિચારો થતા હોય છે. સુખદેવજીએ કહું, પરીક્ષિત, દક્ષના 10,000 અને પ્લસ 1,000 એટલે 11,000 પુત્રોને સાધુની દીક્ષા આપીને સાધુ બનાવ્યા. અને ત્યાર પછી એક સમયે એવું બન્યું કે ત્રણેય લોકનું રાજ્ય દેવોને મળ્યું અને એ સંપત્તિ, વૈભવ અને ત્રિલોકીનું રાજ્ય પ્રાપ્ત થયા પછી ઇન્દ્રને પોતાને અભિમાન થયું અને પોતાની સ્વર્ગની પુરીની અંદર એ પોતે સભા કરીને બેઠો છે. અને એના કહેતા દેવોના ગુરુ બૃહસ્પતિ ત્યાં આગળ પધારે. અપ્સરાઓ નાચગાન કરી રહી છે, સૌ કોઈ દારૂની પ્યાલી ખટખટાવે છે. કોઈને કંઈ ભાન જ નથી કે આપણા ગુરુજી સભાની અંદર પધાર્યા છે, માટે એનું સન્માન કરવા માટે સભામાં ઊભા થવું જોઈએ, એનો આદર સત્કાર કરવો જોઈએ, એને બેસવા માટે આસન આપવું જોઈએ. એ પણ વિવેક ન રહ્યો. 10 મિનિટ સુધી બૃહસ્પતિ ત્યાં ઊભા રહ્યા, કોઈએ એમનો ભાવ ન પૂછ્યો. અપમાન થયું, અપમાન લાગ્યું ને ત્યાંથી પોતે પાછા વળ્યા. દેવો પોતાના ગુરુ વગરના રહી ગયા, ગુરુ વગરના થઈ ગયા. જો સત્તા ને સંપત્તિ મળે જેની કૃપાથી, જેના આશીર્વાદથી અને જેના માર્ગદર્શન પ્રમાણે લડાઈ કરવાથી દેવોને ત્રણેય લોકોનું રાજ્ય મળેલું, પરંતુ એમને વિવેક ન રહ્યો કે ગુરુજી પધાર્યા તો એનું સન્માન કરવું જોઈએ. ભૂલી ગયા. જીવ પ્રાણી માત્રની આ દશા છે. સત્તા ને સંપત્તિ મળે, જેમની કૃપાથી મળ્યા છે, એ મળ્યા પછી એને એ યાદ નથી આવતું કે ભગવાનની કૃપાથી ને સંતની કૃપાથી હું આ સ્ટેજ સુધી પહોંચ્યો છું. અભિમાન આવી જાય, ભગવાન ભૂલાઈ જાય, સંત ભૂલાઈ જાય, એમની કૃપા ભૂલાઈ જાય. વડોદરાની અંદર પૂજ્ય ગોપાળાનંદ સ્વામી વિરાજમાન હતા. સૌ કોઈ દર્શન કરવા માટે આવે. એમાં એક નાનો 15-20 વર્ષનો યુવાન પણ દર્શન કરવા માટે આવે. એનું નામ તો મંગળજી હતું, પણ એટલો પ્રેમથી સેવા ભક્તિ પરિચર્યા કરતો એટલે એ આવે ત્યારે સ્વામી પૂછે, મંગળિયા આવ્યો કે? મંગળિયા આવ્યો કે? ખૂબ સેવા પરિચર્યા કરી. સ્વામી એના ઉપર રાજી થયા, આશીર્વાદ આપ્યા અને કહ્યું કે મંગળિયા તું કંઈક વૈદકનો ધંધો શરૂ કર. સ્વામી મને તો કંઈ ખબર ન પડે, વૈદક શું બનાવવું? વૈદું કરવા માટે તો બધા કંદમૂળ ને આ તે બધું જોઈએ, મને તો કંઈ જ્ઞાન છે જ નહીં. તો કે નહીં, મારા આશીર્વાદથી જા જંગલમાં ને કેટલાક લાકડા કાપીને એનો ભૂકો કરીને જુદી જુદી બોટલમાં ભરીને વેચવાનું. મારા આશીર્વાદ છે, જેને જે પ્રકારનો રોગ થયો ગમે તે તું આપીશ ને એનો રોગ જતો જશે. મંગળિયાએ શરૂ કર્યો ધંધો. ડોક્ટર બની ગયો, વૈદ્ય. અને જે કોઈની કઈ પણ પ્રકારની નાની મોટી ગમે તેવી બીમારી હોય, અસાધ્ય બીમારી મટે તેવી ન હોય તો પણ લાકડાનો ભૂકો આપે, કંદમૂળનો ભૂકો આપે, પેલો એક ફાંકી લે ને તાજો. અને આ સમાચાર ફરતા ફરતા ગાયકવાડ સરકારની પાસે પહોંચ્યા, વડોદરા. અને એમને બહુ મોટો રોગ થયેલો, જીવલેણ રોગ. એને બોલાવ્યો. સ્વામીને યાદ કરીને એને પણ કંદમૂળની ભૂકી આપી સાજો થઈ ગયો રાજા. રાજા એટલો રાજી થયો કે ઓહો, તારી પાસે આટલું બધું જ્ઞાન, આજથી તું મારા રાજ્યનો રાજવૈદ્ય જા. રહેવા માટે બંગલો આપ્યો અને હાથી ઘોડા આપ્યા અને મોટો પગાર આપ્યો. અને પેલો મંગળિયો તો મંગળ શેઠ બની ગયા.
મંદિરે આવવાનું બંધ. જીવનું આવું જ છે, મનુષ્ય માત્રનું આવું છે. છ 8 મહિના પછી આ પધારો અહીંયા આગળ આવ્યો, સ્વામીના દર્શન કરવા માટે આવ્યો. એટલે સ્વામીએ પૂછ્યું, મંગળીયા આવ્યો કે બહુ ઘણા દિવસો પછી આવ્યો, ક્યાં હતો? બહુ પ્રેમથી એને બોલાવ્યો. એ કંઈ બોલો તો નહીં, પણ બાજુમાં એમના સેવક સંત હતા, એમને બાજુમાં બોલાવીને કહ્યું કે સ્વામીને તમે આટલું કહેજો કે એણે સાધુના કપડાં પહેર્યા છે અને સાધુએ વિવેકથી વાણી વાપરવી જોઈએ, બોલવામાં થોડો વિવેક રાખે. એમ કઈ નીકળી ગયો. એ સેવક સંતે સ્વામીને વાત કરી કે આવી રીતે મંગળીએ આવી રીતે કહ્યું છે તમારા માટે કે તમે બોલવામાં વિવેક નથી રાખતા. મંગળીઓ કેમ કહ્યું તમે? અને સ્વામીની દ્રષ્ટિ પલટાઈ ગઈ. અને તે વખતે ગાયકવાડ સરકારને ફરીથી બીજો રોગ લાગુ પડ્યો. પેલા એ ભૂકી આપી ડબલ થયો. જેલ ભેગો કર્યો. મને મારી નાખવો તારે? અને તે વખતે ગોપાળાનંદ સ્વામી યાદ આવ્યા. કેટલાક સમયની જેલ પૂરી થઈ પછી પાછો પોતે ગોપાળાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યો ત્યારે સ્વામી એક મંગળશેઠ પધારો પધારો, મંગળશેઠ પધારો. સ્વામી હવે તો મંગળિયાનો મંગળિયો થઈ ગયો છે. સંતની કૃપાથી, ગુરુની કૃપા દ્રષ્ટિથી આપણે જ્યારે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરીએ ત્યારે એમના ઋણને, એમના ઉપકારને, એમના આશીર્વાદને કદાપી આપણે ભૂલવા ન જોઈએ. ભગવાનની પાસે, સંતની પાસે હંમેશા માટે આપણે પ્રાર્થના કરતા રહીએ કે આપની કૃપાથી અમે ગમે તે ક્ષેત્રમાં ગમે તેટલી પ્રગતિ કરીએ છતાં પણ આપની કૃપા અને આશીર્વાદને અમે કદાપી ભૂલીએ નહીં. આ મોટું વિઘ્ન છે. ભગવાન ભૂલાઈ જાય, ગુરુની કૃપા ભૂલાઈ જાય, આશીર્વાદ ભૂલાઈ જાય અને આપણને અહંકાર જાગે, એ મોટું વિઘ્ન છે. દેવો ગુરુ વગરના બની ગયા. અને તે વખતે શુક્રાચાર્યજીએ દાનવોને તૈયાર કરીને કહ્યું કે અત્યારે દેવો ગુરુ વગરના છે, નગરા બની ગયા છે, ગુરુ નથી, માટે કરો ચડાય. શુક્રાચાર્યજીના કહેવા પ્રમાણે ચડાઈ કરી. અને તે વખતે ગુરુ વગરના દેવોએ વિશ્વરૂપને